નમસ્તે, કેમ છો મિત્રો? આ મિત્રો વર્ડ હું બોલ્યો છું, પણ જો મોદીજી રાત્રે 12 વાગે આવી અને ટીવી પર બોલે મિત્રો તો ભલભલાની ઉડી જાય ભાઈ. મારા એક મિત્રએ એની પ્રેમિકાને હાથમાં ગુલાબ લઈને યુનિક પ્રકારનો પ્રપોઝ કર્યો. એને ગીત ગાયું, આજ સે તેરી સારી ગલિયાં મેરી હો ગઈ, आज से तेरा घर मेरा हो गया, तो तेरी बिजली का जो बिल है तेरे पिन कोड का नंबर आज से मेरा हो गया. तो गर्लफ्रेंड एकदम शॉकिंग થઈ ગઈ. તો પ્રેમિકે શું વિચારે આટલું બધું? પ્રેમિકા કે આઈલા મારા બાપે તને અમારું મકાન વેચી માર્યું. આજકાલ અમદાવાદ ટ્રાફિક પોલીસ લોકોના ચલણ કાપવામાં એટલી મજબૂર છે કે દરેક 4 રસ્તે 4 5 પોલીસવાળા રોડ ઉપર જ ઊભા હોય છે. એવું લાગે આપણને કે શહેર નથી, રાજસ્થાન ગુજરાતની બોર્ડર છે અને ચેકપોસ્ટ ઉપરથી આપણે પસાર થઈએ છીએ. નજર તો એમની આપણા માથા ઉપર જ હોય. હેલ્મેટ હતી, ચલો સાઈડમાં, ચલો સાઈડમાં, ચલો સાઈડમાં. એટલે આ શું છે? પણ પેલો ભાઈ કે શું હેલ્મેટમાં આવો? હું સાયકલ લઈને આવ્યો, જુઓ તો ખરા નીચે તો જુઓ તો સાયકલ લઈને આવ્યો છું. ત્યારે જવા દીધું પેલા. વચમાં એક કાકા ગાડી ચલાવતા ગાડી ઠોકી મારી. સામેવાળા ઉતરીને કીધું કે કાકા તમે લાઇટ મારીને કહું છું કે ઊભા રહો તો ઊભા કેમ નથી રહેતા? તો કાકો કે હાલતી ન થાય, તમે વાઇપર ચાલુ કરી ના પાડેલી કે હું નહીં ઊભો રહું. એ કાકાને પછી દવાખાને લઈ ગયા. દવાખાને ડૉક્ટરે કીધું શું કરો છો કાકા? સારું એમ કહો, શું ખાઈને આવ્યા છો? કે થોડી વાર પેલા હિંચકા ખાધેલા. ડૉક્ટર કે તમે તો ખરો જવાબ આપો છો. સારું એમ કહો, કઈ રમત રમો છો તમે હેલ્ધી રહેવા માટે? તો કે ક્રિકેટ, હોકી, બેડમિન્ટન, ફૂટબોલ બધું જ રમું છું. ડૉક્ટર કે બહુ સરસ કહેવાય. કે ક્યાં રમો છો? તો કે મોબાઈલમાં. ડૉક્ટર બી કંટાળી ગયો. ડૉક્ટર કે એક કામ કરો, દવા આપું છું પણ લાંબી બાઈને કપડાં પહેરજો. તો કાકા કહેવાય લાંબી બાઈ ક્યાં ઓછવા છું? એટલે જ કહું છું, હસતે રહીએ, મુસ્કુરાતે રહીએ, ખુશ રહીએ.